કેમ છો બાળકો? મજામાં? આજના લેક્ચર સાથે આપણે 12મા ધોરણનું પહેલું પ્રકરણ વિદ્યુત ભારો અને ક્ષેત્રો, બરોબર? આ ચેપ્ટર આજે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છે. જો 12મા ધોરણનો સિલેબસ ખરેખર બહુ લાંબો છે, પણ 12મા ધોરણનું ભૌતિક વિજ્ઞાન અઘરું નથી. સિલેબસ લાંબો છે, પણ વિષય અઘરો નથી. ધ્યાનથી સાંભળજો ને સમજજો હું શું કહેવા માંગુ છું, બરોબર? હા, વિષય લાંબો છે અને ઘણો બધો લેન્ધી છે. ઘણા બધા ટોપિકો, ઘણું બધું આમાં સમજવાનું આપણે આવશે. પણ વિષય જે છે તે અઘરો નથી. પણ આ અઘરો તમને ક્યારે નહીં બને? જો તમે દરરોજનું, બરોબર? રોજનું રોજ કરવાનું. રોજનું રોજ કરતા રહેશો. રોજનું રોજ કરતા રહેશો તો તમને વિષય બિલકુલ અઘરો નહીં લાગે. પછી ઘણા બાળકોને એવી ટેવ હોય કે આજે હું તમને કંઈક ભણાવી દઉં, બરોબર? લેક્ચર તમને મળી જાય એટલે તમે પછી એવું કહો કે ભાઈ ચાલો ને લેક્ચર તો આવી ગયો છે ને, હવે આપણે શાંતિથી 1-2 દી પછી જોઈ લેશું. 1-2 દિવસની અંદર તો 3-4 લેક્ચર ભેગા થઈ જશે, તો પછી તમે ઉગી નહીં વળો, બરોબર? જે પણ કંઈ આજે ભણાવવું, પછી તો હું તમને પીડીએફ પણ મોકલી દઉં છું. અને એ પીડીએફ પ્રમાણે તમારે નોટબુક બનાવવાની છે પોતાની. કેમ કે અત્યારે કદાચ તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો વેરી ગુડ. હોય તો વસાવી લેવાનું, બરોબર? ના હોય તો ક્યાંકથી વસાવી લેવાનું, જૂનામાં કાંથી કે નવામાંથી. પણ એ પાઠ્યપુસ્તક પ્રમાણે જ હું તમને ભણાવતો જઈશ. ક્લાસ નોટ બનાવવાની ચિંતા બિલકુલ નહીં કરતા. હું તમને પીડીએફ ફોર્મમાં આપણું જે વોટ્સઅપ ગ્રુપ છે તેની અંદર હું મોકલતો રહું છું, બરોબર? તો આજે આપણે ભણવાના છે વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રો. ફરી એકવાર કહું છું, રોજનું રોજ તૈયાર કરવાની ટેવ રાખવી. ચાલો શરૂઆત કરીએ. વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રો. બાળકો, માનવજાતને સુખી બનાવવા માટે કાં તો માનવજાત સુખમય જીવન જીવે તેના માટે અત્યારે સૌથી વધારે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. ને આ જે ટેકનોલોજી છે, આ ટેકનોલોજીની હરણફાળ પ્રગતિ, એમનો હરણફાળ વિકાસને લીધે માનવજાત અત્યારે સુખી છે. આજથી તમે વર્ષો પહેલાની વાત કરો તો આજે વર્ષો પહેલા આપણા જે દાદા પરદાદાઓ હતા તેમના કરતાં તો આપણું જીવન ખરેખર બહુ સુખમય છે. વિચારો આજથી કેટલા વર્ષો પહેલા એ લોકોને ચાલીને બીજી જગ્યાએ જવું પડતું, તો એ લોકોને ચાલતા ચાલતા જવું પડતું, કાં તો બળદગાડામાં જવું પડતું. કહેવાનો મતલબ 10 થી 15-20 કિલોમીટરનું અંતર કાપવા માટે એ લોકોને ઘણો બધો સમય લાગતો. પરંતુ આજે આપણી પાસે ઘણા વાહનો અવેલેબલ છે, ઘણા બધા સાધનો અવેલેબલ છે, આપણે ઝડપથી પહોંચી શકીએ, હે ને? તો તે સમયે કદાચ લાઇટો નથી, તે સમયે દીવા ઉપર અંધારામાં એ લોકો જીવતા. અત્યારે આપણે લાઇટ ચાલુ કરી દઈએ, બલ્બ સ્વિચ ચાલુ કરતા જ આપણને બલ્બનું પ્રકાશનું અજવાળું આપણને મળે. તો આ બધી બાબતોથી આપણે કહી શકીએ કે આજે ખરેખર ટેકનોલોજીનો ઉપયોગ સૌથી વધારે પ્રમાણમાં થઈ રહ્યો છે ને, જેને લીધે માનવજાત અત્યારે સુખી છે, સુખની જિંદગી જીવતા રહેલા છે, બરોબર? તમે સવારથી લઈને સાંજે સુવો ત્યાં સુધીમાં તમે પોતાની રીતે જો તમારી લાઈફ સામે વિચારો તો પણ તમને ખબર પડશે તમે પોતે ટેકનોલોજીનો અનહદ ઉપયોગ કરો છો. મોબાઈલ ચાર્જિંગમાં મૂકવો, મોબાઈલમાં લેક્ચર જોવા, એને કેટલું બોલપેનથી લખવું, આ પણ એક પ્રકારની ટેકનોલોજી છે. કહેવાનો મતલબ ટેકનોલોજીથી માનવજાત વીંટાળાયેલું છે અને માનવજાત તેનાથી સુખી છે અત્યારે, એવું આપણે કહી શકીએ. પરંતુ આ ટેકનોલોજીની જો કોઈ જનની હોય, આ ટેકનોલોજીની જો કોઈ માતા હોય, તો તે માતા એટલે કોણ? તે માતા એટલે વિદ્યુત, બરોબર? ઇલેક્ટ્રિસિટી, વિદ્યુત ઉર્જા. આ એક એ છે જેને તમે ટેકનોલોજીની જનની કહી શકો, માતા કહી શકો. યસ, કારણ કે મેજોરિટી મોટા ભાગના સાધનો એવા સાધનો છે જે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ પણ તેની અંદર એ મોટા મોટા અને મોંઘા સાધનો પણ કોઈ કામના ના રહે જો આપણી પાસે વિદ્યુત ના હોય તો, જો આપણી પાસે ઇલેક્ટ્રિસિટી ના હોય તો, હે ને? આ સમજી શકાય એવી વાત છે. તમારી પાસે 20 થી 25 હજારનો કદાચ મોબાઈલ હોય પણ તમારી પાસે લાઇટ જ ના હોય તો તમે ચાર્જિંગ ક્યાંથી કરવાના? પરિણામે તે 20-25 હજારના મોબાઈલનું કોઈ મહત્વ રહેતું નથી. ગમે તેવડું મોટું તમે જે વોશિંગ મશીન આવે તે વોશિંગ મશીન લઈ આવો, તમે કુલર લઈ આવો, પણ જો ઇલેક્ટ્રિસિટી જ નહીં હોય તો આ બધાનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકવાના? તો કહેવાનો અર્થ એ થયો કે આપણે જેટલી પણ ટેકનોલોજી વાપરીએ છીએ, ટેકનોલોજીના મૂળમાં સૌથી મેક્સિમમ જો કોઈ વસ્તુ વપરાતી હોય, કોઈને લીધે ચાલતી હોય તો તે વિદ્યુત છે. તેથી કહી શકાય કે ટેકનોલોજીની માતા એટલે વિદ્યુત, બરોબર? આ વિદ્યુત જે છે, આ વિદ્યુતને આપણે ઘણી બધી ઉર્જા સ્ત્રોતોમાં વાપરી શકીએ. તમને ખબર છે ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે ઉર્જાનો નાશ નથી થઈ જતો, ઉર્જા ઉત્પન્ન નથી કરી શકાતી, માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર પામે છે.
તો તમે જુઓ વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય છે, જેમ કે તમે સ્વિચ ઓન કરી, પંખો ફર્યો, હવા આવી તો વિદ્યુતનું યાંત્રિકમાં રૂપાંતર થયું. એને તમે વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરો છો દિવસ દરમિયાન, કે તમે લાઇટ ચાલુ કરી ને ટ્યુબલાઇટ થઈ તો તમે વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ કરી દીધું. તો આ બધી જે બાબતો છે તેનાથી આપણે કહી શકીએ કે વિદ્યુત ઉર્જા ખૂબ મહત્વની છે. હવે આ વિદ્યુત ઉર્જાને ટેકનોલોજીની જનની કહે છે એ વાતમાં કંઈ અતિશયોક્તિ નથી, કારણ કે ટેકનોલોજીને લીધે ટેકનોલોજી તો જ છે જો વિદ્યુત છે તો. સમજાય વાતને? હવે તમે વિચારો કે આવી રીતની આ વિદ્યુતને રિલેટેડ એવી તો કેટલી ઘટનાઓ છે જે આપણા રોજિંદા જીવનમાં બને છે. આજે આપણે માત્ર પ્રસ્તાવના લેવાનું છે, બેઝિક નોલેજ લેવાનું છે. આ ચેપ્ટર બહુ લાંબુ છે અને અઘરું નથી, બિલકુલ સહેલું છે, પણ કાયમીનું કાયમી તૈયાર કરતા રહેજો, બરોબર? તો જુઓ, રોજિંદા જીવનમાં આપણા જીવનમાં કેટલી બધી કુદરતી ઘટનાઓ બને છે, જેમ કે શિયાળાની અંદર શિયાળાની ઋતુ આવે તો શિયાળાની અંદર તમે સિન્થેટિક કપડાં પહેરો કાં તો સ્વેટર પહેરો, તો સ્વેટરને પહેરો કાં તો ઉતારો શરીરથી, ત્યારે તમે જોયું હશે કે તેની અંદર ક્યાંક તણખા જરતા હોય એવું લાગે, ક્યાંક ને ક્યાંક તણખા લાગતા હોય. ક્યાં તો બહેનો જ્યારે સાડીઓ, સિન્થેટિક સાડીઓ પહેરે ત્યારે સિન્થેટિક સાડીઓની અંદર પણ તણખા જરતા હોય એવું લાગે. આવું બધું કેમ થાય છે? સિન્થેટિક જે સાડી કહેવાય, સિન્થેટિક સાડીઓ, પછી શિયાળામાં અંદર તમે જે સ્વેટર પહેરો છો, ઊનના કપડાં, કાં તો ગરમ છાલ તમે ઓઢો, છાલને ઉતારો ત્યારે એની અંદર તણખા જરતા હોય એવો આપણને આભાસ થતો હોય, આવો આપણને અનુભવ થતો હોય. તમે બસની સીટ ઉપર બેઠા હોય, બસની સીટ ઉપર તમે બેસી ગયા હોય તો બસની સીટ ઉપરથી તમે લપસો કાં તો બ્રેક લગાડો અને બસની સીટ પરથી જો લપસવામાં આવે, લપસાય તો શું થાય બાળકો? ઘર્ષણ થાય. અને આ ઘર્ષણને લીધે તમારી અંદર એ ઘર્ષણ થયા પછી તમે જો કોઈ લોખંડના સળિયાને અડો તો તમને એક વિદ્યુત આંચકો અનુભવાતો હોય એવું લાગે, બરોબર? દરવાજાને તમે જોરથી ખોલો તો ત્યાં પણ થોડોક સ્પાર્ક થતો એવું લાગે. પછી હમણાં જો સિઝન જેની આવી રહી છે એટલે, અને બધાને જે સિઝન ગમે છે તે સિઝન એટલે કઈ? ચોમાસાની સિઝન, બરોબર? ચોમાસાના સિઝનમાં તમે જોઈ શકશો કે વાદળાઓનો ગડગડાટ થાય, વાદળાઓના ઘર્ષણને લીધે જે વીજળી છે એ વીજળી જમીન પર પડે તો વીજળીનું જમીન પર પડવું, વીજળીનું જમીન પર, હું શોર્ટમાં લખું છું, તમને પીડીએફ મળી જશે, બરોબર? વીજળીનું જમીન પર પડવું, આ બધી બાબતો શું દર્શાવે છે? આ બધી બાબતો ક્યાંક ને ક્યાંક આપણને વિદ્યુત સાથે જોઈન્ટ કરવા માંગે છે, હજી આપણે વિદ્યુત ભારોની માત્ર બેઝિક બાબતો જોઈએ છે બાળકો. આ બધી બાબતો આપણને ક્યાંક ને ક્યાંક વિદ્યુત સાથે સરખાવવા માંગે છે. વાદળોના ઘર્ષણને લીધે વીજળી થાય અને એ વીજળી પાછી જમીન પર પડે તો કેટલું મોટું નુકસાન કરે, આપણને ડર પણ ઘણી વખત લાગે, ઘણા લોકોને જોવાની મજા આવતી હોય. તો આ બધી બાબતો આપણને વિદ્યુત સાથે જોઈન્ટ કરે છે. આ બધું કોને કારણે થાય છે? આજે બધા મેં ઉદાહરણો તમને આપ્યા, શિયાળાનું ઉદાહરણ આપ્યું, સિન્થેટિક કપડાનું ઉદાહરણ આપ્યું, તમે બસની સીટ ઉપર બેઠા હોય અને ઘર્ષણથી તમે આંચકો અનુભવો, દરવાજો કારનો ઝડપ આમ એક ઝટકાથી ખોલવા જાઓ તો ત્યાં તમને થોડો આંચકો હોય એવો અનુભવ, આમ શરીરમાં થોડું કંપન આવતું એવું લાગે. આ બધું કોને કારણે થાય છે? વીજળીનું પડવું, વીજળીનું ચમકવું, આ બધું કોને કારણે થાય છે? આ બધું જેને લીધે થાય છે, આ બધા જેને લીધે થાય છે તે છે વિદ્યુત ભાર. કોને લીધે થાય છે બાળકો? વિદ્યુત ભારોને લીધે થાય છે. હવે તમને પ્રશ્ન થશે કે આ કઈ નવી મોટી વસ્તુ આવી ગઈ? વિદ્યુત ભારો, આ વિદ્યુત ભારોને લીધે આવું બધું થાય છે. વિદ્યુત ભારોનું ટ્રાન્સફર થાય, વિદ્યુત ભારો એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામે ત્યારે આવી બધી બાબતો આપણને ઘટનાઓ ઘટતી જોવા મળે છે. તો પ્રશ્ન થાય કે આ વિદ્યુત ભારો શું છે? આ તો એવું બધું કઈ મોટી વાત છે. ચાલો હવે આપણે વિદ્યુત ભારોને વ્યવસ્થિત રીતે અને ડીપમાં સમજવાનો પ્રયત્ન કરીએ કે આ શબ્દ બેઝિકલી છે શું, આ મેં શબ્દ લખ્યો એ શું છે? સમજાણું બાળકો અત્યાર સુધી? વિડીયો સારો લાગે તો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બરોબર? ચાલો હવે આપણે જોઈએ પ્રસ્તાવનામાં વિદ્યુત ભારો એટલે શું, બરોબર? અહીંયા આપણી પ્રસ્તાવના પૂરી થઈ. આપણો બીજો ટોપિક આવે છે વિદ્યુત ભારો. આ 1.1 હતું, હવે 1.2 ચાલુ થવા જઈ રહ્યું છે. આ છે વિદ્યુત ભારો એટલે શું, બરોબર? વિદ્યુત ભાર કોને કહેવાય? અંગ્રેજી વાળા એને કહે છે ઇલેક્ટ્રિક ચાર્જ. આ ઇલેક્ટ્રિક ચાર્જ એટલે શું? વિદ્યુત ભાર એટલે શું? આના વિશે આપણે માહિતી મેળવીએ. તો જો આજથી ઘણા વર્ષો પહેલાની વાત છે, લગભગ ઈસવીસન પૂર્વે 600 વર્ષ પહેલાની વાત છે. ઈસવીસન પૂર્વે 600 વર્ષ પહેલા ગ્રીસમાં, કઈ દેશની વાત કરું છું બાળકો? ગ્રીસની વાત કરું છું. ગ્રીસમાં થેલ્સ ઓફ મિલેટિયસ, આવી રીતનું એક નામ તમને આપવામાં આવેલું છે એનસીઈઆરટી માં, થેલ્સ ઓફ
મિલેટસ, ગ્રીસમાં થેલ્સ ઓફ મિલેટસ, કે જેમને કંઈક જાણવા મળ્યું, આ વૈજ્ઞાનિકને કંઈક જાણવા મળ્યું. શું જાણવા મળ્યું? આમને કંઈક એવું જાણવા મળ્યું કે એમ્બર સાથે આ એમ્બર્સ છે એ એક પદાર્થ છે. આ એમ્બર સાથે જો કોઈ હલકા પદાર્થોને ઘસવામાં આવે, એમ્બર સાથે હલકા પદાર્થોને ઘસવામાં આવે, હજી મેં વિદ્યુત ભારની ક્યાંય વાત જ નથી કરી, ખાલી વિદ્યુત ભાર ટોપિક જ લખ્યો છે. એમ્બર સાથે હલકા પદાર્થોને ઘસવામાં આવે છે તો શું થાય છે? હલકા પદાર્થો એટલે કેવા? હલકા પદાર્થો જેમ કે કાગળના ટુકડા, હેને? કાગળના ટુકડા, પણ એ નાના નાના ટુકડા હોવા જોઈએ. કાગળના ટુકડા છે, પછી ઘાસના તણખલા છે. એમ્બર સાથે જ્યારે હલકા પદાર્થોને નહીં, એક સેકન્ડ, એમ્બર સાથે જ્યારે ઊનને કાં તો રેશમના કાપડને, બરોબર, જ્યારે ઘસવામાં આવે છે ત્યારે આ ઊન કાં તો રેશમનું કાપડ શું કરે છે? કાગળના ટુકડા, ઘાસના તણખલા, આવા જે હલકા પદાર્થો છે, આવા હલકા જે વજનમાં બહુ ઓછું દ્રવ્યમાન ધરાવતા રહેલા છે, આને પોતાની તરફ આકર્ષિત કરે છે. હવે આ બધી બાબતો તો તમે પણ જોઈ છે, તમે લોકોએ પણ બધું કરેલું છે, હેને? કે તમે યાદ કરો, પેન આવી રીતની પ્લાસ્ટિકની કોઈ પેન હોય તો પ્લાસ્ટિકની પેનને જો તમારા માથાની અંદર તેલ ન નાખેલું હોય ને તમારું માથું સૂકું હોય તો સૂકા માથાની અંદર તમે જે પેનને ઘસો, પછી તમે નાના નાના ટુકડા કાગળના કરીને એની પાસે લઈ જાઓ તો નાના નાના કાગળના ટુકડા પેન તરફ આકર્ષિત થશે અને ચોંટી જશે. નાનપણમાં તમે આ બધો પ્રયોગ કર્યો હશે. જો તમે ના કર્યો હોય તો વિડીયો પૂરો થાય પછી અંતમાં આવું કરજો, બરોબર? માથું સૂકું હોવું જોઈએ. તેની અંદર પેનને ઘડી ઘસવાની છે. હું તમને બતાવી નહીં શકું કારણ કે કેમેરો બોર્ડ સાઈડ છે. તો તમે માથાની અંદર જ્યારે પેનને આવી રીતની ઘસશો, બરોબર, એટલે કે આ માથું છે ને એમાં તમે પેનને આમ ઘસશો, ઘડીક વાર ઘસવાની, અને ઘસ્યા પછી તમે નાના નાના ટુકડા પાસે લઈ જશો તો નાના નાના ટુકડા પાસે લઈ જવાથી એ આની તરફ આકર્ષિત થશે. આવું બધું શા માટે થયું? પ્રશ્ન થાય ને, આવું બધું શા માટે થયું? હજી આપણે વિદ્યુત ભાર જેવું તો કંઈ ભેળા જ નથી. પણ એમાં જે આ એમ્બર સાથે ઘસવામાં આવતું હતું અને તેને લીધે આવું થતું હતું, આ એમ્બરનું નામ આગળ જતા એબર થયું. શું થયું બાળકો? એબર. અને એબર પરથી એક ગ્રીક શબ્દ આવ્યો, જે ગ્રીક શબ્દને કહેવાય ઇલેક્ટ્રોન. શું કહેવાય? ઇલેક્ટ્રોન. તેથી એમસીક્યુમાં ઘણી વખત પૂછવામાં આવે છે કે ઇલેક્ટ્રોન શબ્દ કયા શબ્દ પરથી આવ્યો? તો ઇલેક્ટ્રોન શબ્દ પહેલા તો કેવો છે? ગ્રીક શબ્દ છે. આ શબ્દ કેવો બાળકો છે? આ ગ્રીક શબ્દ છે, કોઈ દિવસ ભૂલતા નહીં, બરોબર? ગ્રીક વર્ડ છે. ઇલેક્ટ્રોન શબ્દ છે એ ગ્રીક શબ્દ છે ને એનો અર્થ થાય એમ્બર. શું થાય? એમ્બર. બરોબર? અહીં સુધી સમજવામાં આવ્યું બધાને? હવે આવી રીતનો પ્રયોગ કર્યો ત્યારે હજી આપણે વિદ્યુત ભાર તો ભેળા જ નથી, આપણે તો ખાલી ટોપિકનું નામ જ લખ્યું 1.2, અને મેં તમને એક નાની એવી ઈસવીસન 600 પૂર્વેની એક વાત કરી, બરોબર? આપણો ટોપિક તો હજી વિદ્યુત ભાર જ ચાલતો રહેલો છે. તો પછી શું થયું? આવી રીતનો ઇલેક્ટ્રોન શબ્દ ગ્રીક પરથી પાડવામાં આવ્યું, બરોબર? ઇલેક્ટ્રોન શબ્દ છે એ ગ્રીક શબ્દ છે. તો તમે જોયું કે હલકા પદાર્થો જેમ કે ઘાસના તણખલા, નાના કાગળના ટુકડા, બરોબર, બરુની ગોળીઓ, આવું બધું. બરુની ગોળી એટલે કેવી ગોળી? તમે પેલી સીટ જોઈ હોય કાં તો થર્મોકોલ હોય તો થર્મોકોલને તમે આમ રગડો. થર્મોકોલ નવી ટીવી લાવ્યા હોય તો નવી ટીવીમાં થર્મોકોલની બે નાની નાની સીટો હોય, બરોબર? એ સીટોને તમે તોડીને આમ ઘસો તો નાના 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 પેલા નાની નાની ગોળીઓ જેવા ઉડતા હોય રજકણો. બસ એને બરુની ગોળીઓ તરીકે તમે લઈ શકો. તો બરુની ગોળીઓ આવા બધા હલકા પદાર્થોને આકર્ષે. બીજું શું થયું કે હજી તમે એક બીજો પ્રયોગ પણ કરી શકો. હજી આપણે વિદ્યુત ભારની વાત નથી કરી, હજી હું પ્રયોગો સમજાવું છું તમને. તમે એક કાગળની પટ્ટી લ્યો, બરોબર? હવે કાગળની પટ્ટીને છેડેથી વાળી ને તમે આવી રીતની તમે એને કરી શકો, બરોબર? એ કાગળની પટ્ટીને આવી રીતે આમ ફોલ્ડ કરી દેવાની ને આવી રીતની બનાવી દેવાની. આવી રીતની બનાવીને પછી તેના ઉપર તમે હળવેથી ઇસ્ત્રીને પ્રેસ કર્યું, બરોબર? ઇસ્ત્રી તમે એના ઉપર ઇસ્ત્રી કરશો ને, એ ઇસ્ત્રીને કાગળની પટ્ટીથી જે ઇસ્ત્રીથી કાગળની પટ્ટીને તમે પ્રેસ કરી, એ કાગળની પટ્ટીને તમે ટીવી કાં તો કમ્પ્યુટર, એને ટીવી કાં તો કમ્પ્યુટરની સ્ક્રીનની નજીક લઈ જાઓ. ટીવી હોય કે કમ્પ્યુટર હોય, બરોબર? આમાંથી કોઈ પણ એકની સ્ક્રીનની નજીક તમે લઈ જાઓ તો તમે શું અવલોકન કરશો? તમે આ વસ્તુ કરજો, બરોબર? ઇસ્ત્રીમાં શોર્ટ ના લાગે, કરંટ ના લાગે, શોક ના લાગે, એનું ધ્યાન રાખવું. આના ઉપર તમે ઇસ્ત્રી કરીને આને કાગળની પટ્ટીને તમે જ્યારે ટીવી કાં તો કમ્પ્યુટરની સ્ક્રીન નજીક લઈ જશો તો તમે એવું અનુભવશો કે આ જે કાગળની પટ્ટી છે તે સ્ક્રીન તરફ આકર્ષિત થાય છે.
એટલે દાખલા તરીકે આ ટીવી છે, આ ટીવીની સ્ક્રીન છે, ને અહીંયા તમે કાગળની પટ્ટીને આમ લઈ જશો તો કાગળની પટ્ટી આના તરફ વળવાનું કરશે, બરોબર, આકર્ષિત થશે. તો આ બધી બાબતો અહીંયાથી આપણને એક ખબર પડે કે યસ ખરેખર અહીંયા કંઈક એવું થાય છે, કંઈક એવું થાય છે જે એકબીજા તરફ આકર્ષિત થાય છે. એને કાગળની પટ્ટી પર કંઈક એવું બળ લાગે છે જે પોતાની તરફ ખેંચે છે, સ્ક્રીન તરફ ખેંચે છે. બીજો એક પ્રયોગ કરવામાં આવ્યો. વર્ષો પહેલા આવી રીતના લોકો પ્રયોગ કરતા, એને વૈજ્ઞાનિકો એક બીજો પ્રયોગ કર્યો. તેણે શું કર્યું? ઊન કાં તો રેશમનું કાપડ લીધું, ઊન કાં તો રેશમનું કાપડ લીધું. રેશમ, માની લ્યો કે આ જે મારી પાસે છે આ ટુકડો, એને આ ટુકડો છે, આ કાપડ છે, બરોબર. આ ઊન કાં તો રેશમનું કાપડ છે. આ ઊન કાં તો રેશમના કાપડ સાથે એમણે 2 કાચના સળિયા લીધા. કેટલા કાચના સળિયા લીધા બાળકો? 2 કાચના સળિયા લીધા. આ કાચના સળિયા છે, બરોબર, કાચના સળિયા. હવે શું થયું? જ્યારે કાચના 2 કાચના સળિયાને ઊન કાં તો રેશમની સાથે ઘસ્યા, એટલે આ દાખલા તરીકે રેશમનું કાપડ હોય, બરોબર, માની લ્યો કે આ રેશમનું કાપડ છે મારી પાસે ને આ છે કાચનો સળિયો છે. તો આવી રીતનું એને ઘસવામાં આવ્યું, આમ એને ઘસવામાં આવ્યું, બરોબર. તો જ્યારે કાચના સળિયાને રેશમ કાં તો ઊન સાથે ઘસવામાં આવ્યા પછી શું થયું? પછી 2 કાચના સળિયા એકબીજાને અપાકર, આ બંને કાચના સળિયા જે છે, ઘર્ષણ પછીની વાત છે. આ તો ઘર્ષણ પછી શું થયું? ઘર્ષણ પછી આને આની સાથે ઘસવામાં આવ્યા પછી બંને કાચના સળિયા એકબીજા પ્રત્યે શું કરતા હતા? અપાકર્ષણ કરતા હતા. એને અપાકર્ષણ કરતા હતા. આ સળિયાને આની નજીક લઈ જાઓ તો અપાકર્ષણ થાય, એ સળિયાને આની બાજુમાં લઈ જાઓ તો અપાકર્ષણ થાય. અપાકર્ષણ એટલે તમે એમ ના સમજો કે સળિયા એકબીજાથી આમ દૂર ફંટાઈને ભાગી ગયા, એમ નહીં. આ 2 કાચના સળિયાને ઊન કે રેશમ સાથે ઘસીને પછી આમ બાંધવામાં આવ્યા, બરોબર. એક સળિયાને આવી રીતનો બાંધી દીધો. આવી રીતની આકૃતિ તમારે NCERT માં છે, મેં PDF મોકલેલી છે, તમે જોઈ હોય તો તમને ખબર હશે. આ કાચનો સળિયો છે, આની સાથે ઘસીને લટકાવી દીધો. બીજો કાચનો સળિયો હતો એને પણ આની સાથે ઘસી એ પછી આની બાજુમાં લઈ ગયા. આની બાજુમાં જેવો લઈ ગયા કે આ સળિયો આનાથી દૂર ભાગતો હતો, આનાથી દૂર આમ ભાગતો હતો, આમ રોટેટ થઈને દૂર ભાગતો હતો, બરોબર. તો આવી રીતનું થયું. આ કાચના સળિયા જે આની સાથે ઘસેલા હતા તે બંને કાચના સળિયા એકબીજાથી અપાકર્ષણ અનુભવતા હતા. અને એ જ કાચના સળિયાને જો ઊન પાસે કાં તો રેશમ પાસે લઈ જવામાં આવે તો રેશમનું કાપડ જ્યારે આની બાજુમાં લઈ જાય, આ કાપડનો તમે ડૂચો વાળી, જેની સાથે એને ઘસવામાં આવ્યું હતું એ જ કાપડને તમે ડૂચો વાળી, એ કાપડને તમે અહીંયા લાવો, દાખલા તરીકે આ કાપડ છે, કાપડનો ડૂચો, બરોબર, એને તમે આની બાજુમાં લઈ જાઓ તો આ જ સળિયો આની તરફ આકર્ષિત થતો હતો, એને આમ ફરતો ફરતો બાજુમાં આવતો હતો. તો આવી રીતનો એક પ્રયોગ કરવામાં આવ્યો. પછી આવો જ પ્રયોગ, સેમ ટુ સેમ પ્રયોગ બીજા 2 પદાર્થો સાથે કરવામાં આવ્યો. આપણે કયો પદાર્થ જોયો? એક તો કાચનો સળિયો જોયો. કાચનો સળિયો એને ઘસવામાં કોની સાથે આવ્યો? તો કે રેશમ સાથે, બરોબર, રેશમ સાથે ઘસવામાં આવ્યો. રેશમ એટલે રેશમનું કાપડ કાં તો ઊનનું કાપડ કહી શકો. પછી બીજું એક લેવામાં આવ્યું, પ્લાસ્ટિકનો સળિયો લેવામાં આવ્યો. પ્લાસ્ટિકનો સળિયો લેવામાં આવ્યો ને પ્લાસ્ટિકના સળિયાને કોની સાથે? બિલાડીનું ચામડું, બિલાડીનું ચામડું, એને લોકો ફર પણ કહે, બરોબર, ફર પણ કહે, ફર વાળી સપાટી. એક આ પ્રયોગ કરવામાં આવ્યો અને એ પ્રયોગમાં કેવું થયું એ આપણે જોયું. કાચના સળિયાઓ એકબીજા પ્રત્યે અપાકર્ષણ ધરાવતા હતા એટલે દૂર દૂર ભાગતા હતા, પણ કાચનો સળિયો પેલા રેશમના કાપડ સાથે તો આકર્ષિત થતો હતો, જેની સાથે તેને ઘસ્યો હતો. પછી પ્લાસ્ટિકનો સળિયો લીધો. પ્લાસ્ટિકના સળિયાને લેવામાં આવ્યો અને બિલાડીનું ચામડું કાં તો ફર વાળી સપાટી સાથે એને ઘસવામાં આવ્યો. જેમ આ બંનેને ઘસાતા તેમાં આ બંનેને ઘસવામાં આવ્યા. પછી શું થયું? 2 પ્લાસ્ટિકના સળિયા લીધા હતા. જેમ અહીંયા 2 કાચના સળિયા લીધા હતા, 2 પ્લાસ્ટિકના સળિયા લીધા હતા. 2 પ્લાસ્ટિકના સળિયામાંથી એક પ્લાસ્ટિકના સળિયાને બિલાડીના ચામડા સાથે ઘસી લઈ લટકાવી દીધો. પેલાને કાઢીને આને લટકાવી દીધો, બરોબર. આવી આકૃતિ તમારે આકૃતિ આપેલી હશે. આવી રીતનો લટકાવી દીધો, એને દોરીથી લટકાવી દીધો એને. એની બાજુમાં એ જ પ્લાસ્ટિકનો બીજો સળિયો કે જે એને પણ આપણે બિલાડીના ચામડા સાથે ઘસેલો હતો તેને અહીં બાજુમાં લઈ ગયા. તો અહીંયા પણ એ જ ઘટના જોવા મળી જ્યાં કાચના સળિયા સાથે જોવા મળી. ફરીથી બંને સળિયાઓ એકબીજા પ્રત્યે અપાકર્ષણ ધરાવતા હતા. આ સળિયો જે હતો તે આવી રીતનો રોટેટ થતો દૂર જતો હતો, આમ દૂર જતો હતો. સમજાઈ વાત ને? પ્લાસ્ટિકના સળિયા ઘસવામાં આવ્યા બિલાડીના ચામડા સાથે તો બંને પ્લાસ્ટિકના સળિયા એકબીજા પ્રત્યે અપાકર્ષણ ધરાવતા હતા. પણ એ જ બિલાડીનું ચામડું જો તમે અહીંયા બાજુમાં લઈ જાઓ, અહીં બાજુમાં લઈ જવામાં આવ્યું બિલાડીના ચામડાને, તો ફરીથી પ્લાસ્ટિકનો સળિયો એની તરફ આકર્ષિત થતો હતો એટલે નજીક આવતો હતો. સમજ્યા વાત ને?
આ તો એના જેવું જ થયું. પ્લાસ્ટિકના સળિયા અને બિલાડીના ચામડા. બિલાડીનું ચામડું એટલે બિલાડીના ચામડામાં શું હોય બાળકો? વાળ હોય કે નહીં? વાળ. તો બિલાડીના ચામડામાં વાળ છે, તેમાં આપણા માથામાં પણ વાળ છે. આપણા માથામાં પણ વાળ છે. ને પ્લાસ્ટિકનો સળિયો ને આપણે કાચકો વાપરીએ ને, કાચકો. કાચકો પણ કેનો હોય? પ્લાસ્ટિકનો જ હોય ને. કોઈ કાચનો કાચકો વાપરે? કોઈ કાચનો કાચકો નો, કોઈ સ્ટીલનો કાચકો પણ ન વાપરે. બાકી તો માથામાંથી લોહી કાઢી નાખે. તો કાચકો જે આપણે વાપરીએ, કાચકો પણ કેનો હોય? પ્લાસ્ટિકનો જ હોય. મોટે ભાગે પ્લાસ્ટિકનો કાચકો હોય. આ બોલપેનનું મેં તમને ઉદાહરણ આપ્યું. આ બોલપેન છે ની છે, પ્લાસ્ટિકની છે. માથાના વાળમાં મેં હમણાં તમને કીધું ને, પ્લાસ્ટિકને તમે માથાના વાળમાં ઘસો, પછી તમે એની બાજુમાં લઈ જાઓ કાગળના ટુકડા, પછી તો એ આકર્ષિત થશે. તેવું જ અહીંયા આકર્ષિત થયું. સમજ્યા વાત ને? આવી બધું થતું હતું. હજી પણ અહીંયા આપણને એ મુદ્દો નથી મળ્યો કે વિદ્યુત ભાર એટલે શું. હજી તમને વારંવાર હું ટોકતો જાઉં છું વચ્ચે વચ્ચે. વિદ્યુત ભાર વિશે હજી આપણે કોઈ માહિતી મેળવી નથી. બસ આવા પ્રયોગો થતા હતા આજથી વર્ષો પહેલા. કાચના સળિયાઓને રેશમ સાથે ઘેસા, તો કાચના સળિયાઓ બે ઘસવામાં આવ્યા તો બંને એકબીજાથી દૂર જતા હતા. બે પ્લાસ્ટિકના સળિયાને બિલાડીના ચામડા સાથે ઘસવામાં આવ્યા તો બંને આવી રીતના દૂર ભાગતા હતા, પણ બિલાડીના ચામડા સાથે આકર્ષિત થતા હતા. બરોબર. પછી શું થયું? પછી શું થયું બાળકો? પછી આ બંનેને ઘસ્યા પછી વૈજ્ઞાનિકે એક ત્રીજો કેસ કર્યો. ત્રીજો કેસ કર્યો એટલે ત્રીજી ઘટના જોઈ. ત્રીજી ઘટના જોઈને વૈજ્ઞાનિકોને તો શું બીજું કામ હોય? એ લોકો બસ આવી રીતના પ્રયોગો કરતા રહે. બરોબર. તેમણે શું કર્યું? એમણે જોયું કે આપણે બંને સળિયાઓને એક સાથે સાથે પ્રયોગ કરીએ છીએ ને, એના બદલે આપણે ચાલો હવે કંઈક નવું કરીએ, એને આપણે કંઈક અપડેટ કરીએ. એને શું અપડેટ કર્યું? બેમાંથી કોઈ એક કાચના સળિયા જેને રેશમ સાથે ઘસવામાં આવ્યો હતો તેને અહીંયા રાખી દીધો. હું આને કહી દઉં કાચનો સળિયો. બરોબર. કાચનો સળિયો એને લટકાવી દીધો. ને પ્લાસ્ટિકનો સળિયો જે બિલાડીના ચામડા સાથે ઘસવામાં આવ્યો હતો એને નથી લટકાવ્યો, પણ હાથમાં રાખ્યો. અને એને હાથમાં રાખી, ચાલો પ્લાસ્ટિકનો સળિયો છે, કાચમાં આરપાર જોઈ શકાય, આમાં ન જોઈ શકાય, એટલે આને હું આવી રીતનો દર્શાવી દઉં. બરોબર. આ ડોટેડ લાઈન છે એ પ્લાસ્ટિકનો સળિયો છે. જ્યારે પ્લાસ્ટિકના સળિયાને હાથમાં રાખ્યો, પ્લાસ્ટિકના સળિયાને હાથમાં રાખ્યો અને કાચના સળિયાને લટકાવી દીધો. બંને સળિયાઓ અલગ અલગ માધ્યમ, અલગ અલગ પદાર્થ સાથે ઘસવામાં આવ્યા હતા, જે મેં અહીંયા તમારી સામે લખેલા છે. પછી જે ઘટના જોઈ તે બહુ ચોંકાવનારી ઘટના મળી. આ બે સળિયાઓ એકબીજાથી અપાકર્ષણ નતા અનુભવતા, પણ એકબીજા પ્રત્યે આકર્ષણ અનુભવતા હતા. યસ, આ જ એક ચમકાવનારી વાત હતી. સમજ્યા વાત ને? આ પ્રયોગો બરુની ગોળી સાથે પણ કરવામાં આવ્યા બાળકો. બરુની ગોળી સાથે પ્રયોગો કરવામાં આવ્યો તો બરુની ગોળી સાથે પ્રયોગ કર્યા તો કેવા થયા? જેમ કે કાચના સળિયાને રેશમ સાથે ઘસેલો હતો, એ જ કાચના સળિયાને જ્યારે બે બરુની ગોળીઓ સાથે જોઈન્ટ કરવામાં આવ્યો, દાખલા તરીકે અહીંયા આવી રીતની બે બરુની ગોળીઓ જોઈન્ટ કરી દીધી. આ બરુની ગોળી છે. મેં તમને હમણાં જે થર્મોકોલનું ઉદાહરણ આપ્યું તેને તમે બરુની ગોળી તરીકે ટ્વીટ કરી શકો. તો બરુની ગોળી સાથે કાચનો સળિયો લઈ જવામાં આવ્યા. જો આ કાચનો સળિયો છે, મેં કોઈ ડોટેડ લાઈન નથી કરી, એટલે કાચનો સળિયો સમજી લ્યો તમે. આ કાચનો સળિયો છે. એને જ્યારે અહીં લઈ જવામાં આવ્યા તો આ જે બરુની ગોળીઓ હતી તે એકબીજાથી દૂર દૂર ભાગતી હતી. એને એકબીજાથી આમ દૂર ભાગવા માંડી. જ્યારે બાજુમાં લઈ ગયા તો એકબીજાથી દૂર દૂર ભાગવા માંડી. એને જેમ કે બંને ઋણ હોય, અપાકર્ષણ ધરાવતા હોય. કોઈને ખબર નથી કે બંને ઋણ છે. હજી એક વાત કહું, કોઈ વૈજ્ઞાનિક ભગવાન નથી અને કોઈ વૈજ્ઞાનિકને આંખે દેખાણું નથી કે તે ઋણ છે કે ધન છે. ઋણ અને ધન અત્યાર સુધી કોઈએ નજર જોયા નથી. જેમ તમે બોર્ડમાં બધું જોઈ શકો છો, અહીંથી કીડી ચાલતી હોય જાય તો તમે એને જોઈ શકો, તેમ કોઈ પણ વૈજ્ઞાનિકે ધન અને ઋણ પોતાની ખુલ્લી આંખે ક્યારે પણ જોયા નથી. તો પછી આ ધન અને ઋણ ક્યાંથી આવ્યા એની પણ હું હમણાં વાત કરીશ. બરોબર. ભાઈ વૈજ્ઞાનિક પણ એક પ્રકારના માણસ જ છે. એ જોઈ શકતા હોય તો આપણે પણ જોઈ શકીએ. એને પણ કોઈ જોયા નથી, બસ તારણો આપેલા છે. તો કહેવાનો મતલબ એમ થયો કે બંને કાચના સળિયાને જ્યારે બરુની ગોળીઓ પાસે લઈ ગયા તો એ દૂર દૂર ભાગતી હતી. પાછા એનાથી આગળ લઈ ગયા તો ફરી પાછી બરુની ગોળીઓ શું થઈ ગઈ? પાછી હતી એમને એમ થઈ ગઈ. તેની જગ્યાએ પ્લાસ્ટિકનો સળિયો લઈ ગયા, એને એની બાજુમાં પ્લાસ્ટિકનો સળિયો લઈ ગયા. જો પ્લાસ્ટિકનો સળિયો મેં ડોટેડ લાઈન કરી દીધી તો ફરીથી બરુની ગોળીઓ દૂર દૂર ફંટાતી હતી, આગી જતી હતી, દૂર જતી હતી. સમજ્યા વાતને? આવી રીતનું ત્રીજો મુદ્દો કરવામાં આવ્યો. ત્રીજી ઘટના ઘટવામાં આવી. બરુની ગોળીઓને આવી રીતે લટકાવી દીધી, એકબીજાથી દૂર લટકાવી દીધી. ને એક બાજુ કાચનો સળિયો લઈ ગયા અને એક બાજુ પ્લાસ્ટિકનો સળિયો અડાડ્યો, સંપર્કમાં લાવ્યા. તો પછી બંને બરુની ગોળીઓ એકબીજાથી આનાથી દૂર ભાગે, પણ આ બંને ગોળીઓ એકબીજા પાસે પાછી આકર્ષિત થતી હતી. એટલે થયું કેવું ખબર? આ ઘટનામાંથી આવી રીતનું થયું. બંને ગોળીઓ એકબીજા પ્રત્યે આકર્ષણ ધરાવતી હતી.
પણ સળિયાથી અપાકર્ષણ ધરાવતી હતી. આ બધી બાબતોથી વર્ષોના આવી રીતના પ્રયોગો ચાલતા રહ્યા. વર્ષોથી આવી રીતના પ્રયોગો ચાલતા રહ્યા કે ઘર્ષણથી એકબીજા વસ્તુ પ્રત્યે કાં તો આકર્ષણ થાય છે કાં તો અપાકર્ષણ થાય છે. આવું બધું થતું રહ્યું. બરાબર. આની પીડીએફ તમને હું મોકલીશ વ્યવસ્થિત રીતે કે તમે સમજી શકો, પણ આ તો એક સમજાવવાની વાત હતી. તો વર્ષોના પ્રયત્નો અને કાળજીપૂર્વકના અવલોકનોથી એવું તારણ મળ્યું, કેટલા વર્ષો પછી એક એવું તારણ મળ્યું કે કોઈ પણ પદાર્થ, હવે ધ્યાનથી સાંભળજો, હવે ખરેખરનો ટોપિક ચાલુ થવા જઈ રહ્યો છે. બરાબર. હવે તમારા મગજમાંથી ફ્યુઝ ઉડી જશે. આંખોમાં પાણી ઠંડુ વિડીયો પોઝ કરીને નાખી આવો, મોઢું ધોઈ આવો ઠંડા પાણીથી, કારણ કે હવે જે છે તે ખરેખર જોયા જેવી કહાની સ્ટાર્ટ થઈ છે. વર્ષો પછી આવા પ્રયોગો ચાલતા રહ્યા, અને પ્રયોગો પછી એવું તારણ કાઢવામાં આવ્યું બાળકો કે કોઈ પણ પદાર્થ છે, વર્ષો પછી આવું તારણ મળ્યું કે આજે આવા પ્રયોગો બિલાડીના ચામડા અને રેશમના કાપડા સાથે બધું ઘસીને ચાલો કાલ સવારે આપણે તારણ આપી દઈએ, આમ નથી થયું. વર્ષો સુધી આવી ઘટના ઘટી. પછી એવું ડિસિઝન લેવામાં આવ્યું કે કોઈ પણ પદાર્થ પાસે 100 કરતા પણ વધારે શું હોય? મૂળભૂત 100 કરતા પણ વધારે મૂળભૂત કણોનો બનેલો છે. કોઈ પણ પદાર્થ 100 કરતા વધારે મૂળભૂત કણોનો બનેલો છે. આ એક મહત્વની વાત પછી એ કરવામાં આવી, તારણ કાઢવામાં આવ્યું કે ભાઈ વિશ્વનો કોઈ પણ પદાર્થની તમે વાત કરશો તો તે 100 કરતા પણ વધારે મૂળભૂત કણોનો બનેલો છે. કોઈ પણ પદાર્થ હોય, તમારી સામે આ ડસ્ટર હોય, હેને, આ માર્કર હોય, આ બોલપેન હોય, કોઈ પણ પદાર્થ હોય, આ જે પદાર્થ છે તેની અંદર કણો જે રહેલા છે તે 100 કરતા પણ વધારે કણો છે. હવે યાદ રાખજો, આપણે ક્લાસ 12th નું ફિઝિક્સ ભણવા જઈ રહ્યા છે, ને ક્લાસ 12th ના ફિઝિક્સમાં આપણે મોટા ભાગે એવી વાતો કરશું જે નજરે દેખાતી નથી. હા, 11મા ધોરણમાં બહુ સહેલું હતું. પુલી ફરતી હતી ને, એને બ્લોક ઉપરથી, ઢાળ ઉપરથી બ્લોક નીચે આવતો હતો, ને ગાડી જતી હતી સ્પીડથી, ગાડી સ્પીડથી આવતી હતી, ને બંદૂકની ગોળી ચાલતી હતી, ને લાકડામાં ફસાઈ જતી હતી, ને બધી બાબતો એવી હતી જે આપણે નજરે જોઈ શકતા હતા. પીટો ટ્યુબ આવતી હતી, ને હેને આપણે બધું જોયું, બર્નોલી ટ્યુબ ને આ ને તે ને. પણ અત્યારે ક્લાસ 12માં આપણે એવી બાબતો ભણવાના છે બાળકો જે આપણે નજરે જોઈ શકવાના નથી, ને તેથી આને ક્વોન્ટમ ફિઝિક્સ કહેવાય. બહુ એડવાન્સ ટાઈપનું ફિઝિક્સ. બરોબર. તો શું કીધું? વર્ષો પછી આવા પ્રયોગોથી એક તારણ કાઢ્યું કે કોઈ પણ પદાર્થ 100 કરતા પણ વધારે મૂળભૂત કણોનો બનેલો છે. કોઈ પણ પદાર્થ હોય, આ 100 કરતા વધારે મૂળભૂત કણો છે, તેમાંના 3 કણો બહુ મહત્વના છે. દાખલા તરીકે આ એક પદાર્થ છે, કોઈ પણ પદાર્થ. બરોબર. આ પદાર્થ કેટલા કણોનો બનેલો છે? તો કે 100 કરતા પણ વધારે મૂળભૂત કણોનો, 100 કરતા પણ વધુ મૂળભૂત કણોનો બનેલો છે. હું બધું નથી લખતો. બરાબર. એમાંથી 3 કણો બહુ મહત્વના છે. કેટલા કણો? 3 કણો. 3 કણો ખૂબ જ મહત્વના છે. આપણે 100 ની સ્ટડી નથી કરવાની, આપણે 100 કણોનો અભ્યાસ નથી કરવાનો, આપણે માત્ર 3 કણોનો અભ્યાસ કરી લ્યો તો પણ ઘણું છે. 3 કણો ખૂબ જ મહત્વના છે. આ 3 કણો ઉપર જ આપણો પહેલો ભાગ આધાર છે. 12મા ધોરણનું ફિઝિક્સ આખું આ 3 કણો ઉપર ડિપેન્ડ છે. આ 3 કણો ખૂબ જ મહત્વના છે, ને એ 3 કણો ખૂબ જ મહત્વના છે. એ કયા 3 કણો છે? તે 3 કણોના નામ કંઈક આ પ્રમાણે છે, જે તમે ઓલરેડી ભણેલા છો. આ 3 કણોને હું અહીંયા લખું છું, જોજો. આ પહેલો કણ, આ બીજો કણ, અને આ ત્રીજો કણ. તમે કહો નામ તો નથી લખ્યા. આ જો નામ લખવા જાવ છું, જે 3 કણો મહત્વના છે તે 3 કણોમાંનો એક છે પ્રોટોન. હેને, એક છે પ્રોટોન, બીજો છે ઇલેક્ટ્રોન, ને ત્રીજો છે ન્યુટ્રોન. આ 3 બહુ મહત્વના કણો છે જે કોઈ પણ પદાર્થની અંદર હોય. ખરેખર તો 100 જેટલા કણો છે, આલ્ફા ને બીટા ને એવું બધું ઘણું બધું આમાં આવે, પણ આપણે સ્ટડી કરવાની છે આ 3ની, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. હજી મેં તમને વિદ્યુત ભાર તો સમજાવ્યા છે જ નહીં. તો વર્ષો પછીના પ્રયત્ન પછી આવી વસ્તુ તારણ કાઢવામાં આવી કે ભાઈ કોઈ પણ પદાર્થમાં આવું થાય છે. શા માટે? કારણ કે કોઈ પણ પદાર્થ 100 કરતા વધારે મૂળભૂત કણોનો બનેલો છે. એમાં 3 કણો બહુ મહત્વનો ભાગ ભજવે છે. તેના નામ છે પ્રોટોન, ઇલેક્ટ્રોન ને ન્યુટ્રોન. બરોબર. આ 3 કણો જે મેં તમને લખ્યા હમણાં, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન, આ મેં જે તમને 3 કણો દર્શાવેલા છે, આ ત્રણેય કણો માંથી આને ધન ગણવામાં આવ્યો, આને ઋણ ગણવામાં આવ્યો, આને ધન કે ઋણ કઈ નથી ગણવામાં આવતું.
આ ધન અને ઋણ જે ગણવામાં આવે છે, આ ધન અને ઋણ જે ગણવામાં આવે છે, આ ધન અને ઋણ કોઈએ જોયા નથી. નજરો નજર નથી જોયા કે હા જો પ્રોટોન, પેલો જો પ્રોટોન બેઠો પ્લસ જ છે, હા પેલો જો ઇલેક્ટ્રોન બેઠો ઋણ જ છે, આવું કોઈએ જોયું નથી. નજરો નજર કોઈએ નથી જોયું. પરંતુ આવું પ્રણાલીગત, રૂઢિગત, હે ને, રૂઢિગત આવું માનવામાં આવ્યું. આવું માનવામાં આવ્યું, રૂઢિગત આવું માનવામાં આવે છે. યસ, પ્રણાલીગત આવું માનવામાં આવે છે. પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન આવા જ નામ કેમ આપ્યા? કારણ કે આવા નામ આપ્યા. પ્રોટોન ને ધન જ ગણવામાં આવ્યો. ધન ને હવે મારું નામ દાખલા તરીકે અત્યારે કેતન છે, તો બધા લોકો મને કેતન થી ઓળખશે. માની લો કે મારા પપ્પાએ મારું નામ પ્રોટોન પાડ્યું હોત, તો તમે બધા એમ કહે કે પ્રોટોન સર નો લેક્ચર છે, ચાલો પ્રોટોન સર ના લેક્ચરમાં જલ્દીથી દોડીને વહી આવો, હેને. એટલે આવું બધું છે. નામ રાખી દીધું તો રાખી દીધું. પ્રોટોન, ઇલેક્ટ્રોન ને ન્યુટ્રોન, એને ધન ગણવામાં આવ્યો અને ઋણ ગણવામાં આવ્યો. આ રૂઢિગત રીતે માનવામાં આવ્યું. જો કદાચ અહીંથી ઉલટી સાઇન કરી દે, આને ઋણ કહી દે અને ધન કરી દે, તો ફિઝિક્સને કોઈ ફેરફાર પડશે નહીં. ફિઝિક્સને કોઈ નુકસાન નહીં જાય બાળકો. ઓકે, સમજ્યા આટલી વાત? એ પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન આવી રીતનું તારણ કાઢવામાં આવ્યું. વર્ષો પછી આવું એક તારણ કાઢવામાં આવ્યું. આટલા બધા પ્રયોગો કર્યા પછી આવી રીતનું એક ડિસિઝન લેવામાં આવ્યું. એમાં એક વસ્તુ બહુ મહત્વની થઈ. હવે તમને વિદ્યુત ભારો શું છે એ ખબર પડશે. બે પ્રોટોન માટે હું પીપી કહી દઉં. બે પ્રોટોન વચ્ચે તેમના દળને લીધે એક બળ લાગતું હતું. બે પ્રોટોન વચ્ચે એક બળ લાગતું હતું, જેને ગુરુત્વાકર્ષણ બળ આપણે કહીએ. હમણાં જ આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભણ્યા હતા, યાદ છે? ગુરુત્વાકર્ષણ બળ F = G me m1 m2 / r², આવું ભણ્યા હતા કે નહીં આપણે લાસ્ટ લેક્ચરમાં? તો કોઈ પણ બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ કોને કારણે લાગે? કોઈ પણ બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ કોને કારણે લાગે? આધાર કાર્ડને લીધે લાગે? ચૂંટણી કાર્ડને લીધે લાગે? કોને કારણે લાગે ગુરુત્વાકર્ષણ બળ? ગુરુત્વાકર્ષણ બળ તેમના દળને લીધે લાગે. આવું આપણે ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં ભણી ગયા કે નહીં? કોઈ પણ બે પદાર્થો હોય તેમના વચ્ચે લાગતું બળ તેમના દ્રવ્યમાનના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય, તે બળને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય. તો એ ગુરુત્વાકર્ષણ બળમાં ભાગ કોણ ભજવે? દળ ભાગ ભજવે. કોણ ભાગ ભજવે? દળ. આ બળ તો જ લાગે જો પદાર્થમાં દ્રવ્યમાન હોય, તો બાકી ન લાગે. સમજાણી વાત? બે પ્રોટોન વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે. આ બળ કેવું બળ હતું? આ જે ગુરુત્વાકર્ષણ બળ છે એ આકર્ષી ટાઈપનું બળ છે, એ પણ આપણે ભણી ગયા. પછી બે ઇલેક્ટ્રોન લેવામાં આવ્યા અને બે ઇલેક્ટ્રોન વચ્ચે પણ આવી રીતનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું હતું. આ પણ આકર્ષી બળ જ છે. તેવી રીતનું એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન લેવામાં આવ્યો, તો તેમની વચ્ચે પણ ગુરુત્વાકર્ષણ બળ લાગતું હતું બાળકો. એ પણ આકર્ષી પ્રકારનું બળ છે. આ બળ કોને કારણે લાગે છે? 100 વખત હું બોલીશ. આ બળ કોને કારણે લાગે છે? પદાર્થોના દળને કારણે લાગે છે. એનો મતલબ એવો થયો કે પ્રોટોનને પણ દળ છે, ઇલેક્ટ્રોનને પણ દળ છે, પ્રોટોન ઇલેક્ટ્રોનને પણ દળ છે. બંને વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગતું હતું. બરોબર? આમ આવી રીતનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું હતું. સમજાય કે નહીં વાત? પરંતુ વૈજ્ઞાનિકોને એ પણ દેખાણું કે ગુરુત્વાકર્ષણ બળ માત્ર નથી લાગતું, પણ બે પ્રોટોન, બે ઇલેક્ટ્રોન કાં તો પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચે આના સિવાયનું પણ એક્સ્ટ્રા કંઈક બળ લાગે છે. હવે ખાસ ધ્યાન આપજો. માર્કર ટાણે જ ખોવાઈ ગઈ. બોલો, એને બીજી બ્લેક કલરની માર્કર પણ ટાણે જ ખોવાઈ ગઈ. ક્યાં ગઈ હશે ખબર નહીં. ચાલો, બે પ્રોટોન, બે ઇલેક્ટ્રોન અને એક ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે જેમ ગુરુત્વાકર્ષણ બળ દળને લીધે લાગે છે, તેવી રીતનું એક વધારાનું બળ પણ લાગે છે. જોજો હા, વધારાનું પણ એક બળ લાગે છે, જે પ્રોટોન અને પ્રોટોનથી દૂર ભગાડે છે. ઇલેક્ટ્રોનને પણ દૂર ભગાડે છે. અને ઇલેક્ટ્રોન પ્રોટોનને તમે બાજુમાં લઈ જાઓ તો બંનેને નજીક લઈ જાય છે. આવું એક વધારાનું કંઈક બળ લાગતું હતું. આ વધારાનું બળ એટલે કયું? આ વધારાનું બળ એટલે બાળકો વિદ્યુત બળ. કયું બળ? વિદ્યુત બળ. આ વધારાનું બળ બીજું કોઈ નહીં, વિદ્યુત બળ. હવે તમને બધાને પ્રશ્ન થાય કે સર ગુરુત્વાકર્ષણ બળ ચાલો સમજ્યા કે દળને લીધે લાગે. ગુરુત્વાકર્ષણ બળ દળને લીધે લાગે. હવે આ દળને તમે કેમ વ્યાખ્યા કરશો? આ દળની વ્યાખ્યા તમે કેવી રીતના આપશો? દળ તો દળ છે ભાઈ. દળ એક ગુણધર્મ છે પદાર્થનો. એને જેમ કારેલા કડવા, તો કડવાનું ઉદાહરણ, કડવાની વ્યાખ્યા તમે કેમ આપશો? કારેલા કડવા છે તો કડવાની વ્યાખ્યા તમે કેમ આપશો? જે કડવા હોય એ કારેલા, એવું નહીં. એ એનો ગુણધર્મ છે.
ગુરુત્વાકર્ષણ બળ દળને લીધે લાગે છે તેમ આ બંને પદાર્થો વચ્ચે દળ છે તો ગુરુત્વાકર્ષણ બળ લાગતું. ઓકે, ચાલો અહીં સુધી ઓકે હતું. પણ તેમના વચ્ચે આના સિવાયનું પણ એક વધારાનું બળ લાગતું હતું, જે બળને વૈજ્ઞાનિકોએ વિદ્યુત બળ કીધું. ને હવે પ્રશ્ન થાય કે આ વિદ્યુત બળ જેમ આ દળને લીધે લાગતું હતું, ગુરુત્વાકર્ષણ બળ દળને લીધે લાગે, તો પછી વિદ્યુત બળ કોને કારણે લાગે? હેને? વિદ્યુત બળ કોને કારણે લાગે? બસ અહીંયા જ બહુ મોટો પ્રશ્ન હતો ને આ પ્રશ્ન સોલ્વ થયો એક જ શબ્દને લીધે, વિદ્યુત ભારોને લીધે. વિદ્યુત બળ કોને લીધે લાગે? વિદ્યુત ભારને લીધે. વિદ્યુત ભાર જે છે તે પદાર્થની ઇન્સેન્ટિવ પ્રોપર્ટી છે, લાસ્ટમાં લાસ્ટ પ્રોપર્ટી છે, એવી પ્રોપર્ટી કે એનાથી આગળ તમે પછી જઈ શકો નહીં. આ વિદ્યુત ભાર એક ગુણધર્મ છે. શું છે બાળકો? એક ગુણધર્મ છે કે જેને લીધે બે પદાર્થો વચ્ચે કયું બળ લાગતું હોય? વિદ્યુત બળ લાગતું હોય. સમજ્યા? તો આપણે વ્યાખ્યા લખવી હોય તો આવી રીતના લખી શકીએ કે બે પદાર્થો વચ્ચે જે વિદ્યુત બળ લાગે છે તે જેને કારણે લાગતું હશે તેને વિદ્યુત ભાર કહેવાય. સમજ્યા વાતને? જેને કારણે, જે મૂળભૂત આંતરિક ગુણધર્મ, જો હું ગુણધર્મની વાત કરું છું, જે મૂળભૂત આંતરિક ગુણધર્મને કારણે વિદ્યુત બળ લાગે તેને કણનો વિદ્યુત ભાર કહેવાય. કણનો વિદ્યુત ભાર કહેવાય. સમજાની વાત તમને લોકોને? ગુરુત્વાકર્ષણ બળ કોને કારણે લાગે? તો કે દળને કારણે લાગે. તેવી રીતનું વિદ્યુત બળ કોને કારણે લાગશે બાળકો? વિદ્યુત ભારોને લીધે લાગશે. તો અહીંથી તમને એક મોટામાં મોટો મગજમાં ઝટકો લાગી જ જવો જોઈએ. અટાણે ને અટાણે વિદ્યુત ભારોને સાંભળીને તમારા મગજમાં આટલો ઝટકો લાગી જવો જોઈએ કે અહીંયા જે કંઈ આપણે સૂત્ર વાપરતા તેમાં જ્યાં દળની જગ્યાએ એમ કરતા આપણે, એવી રીતનું અહીંયા વિદ્યુત ભારોની જગ્યાએ આપણે ક્યુ વાપરશું. શું વાપરશું બાળકો? ક્યુ વાપરશું. દળને જેમ આપણે એમ કહેતા તેમ વિદ્યુત ભારોને આપણે અહીંયા ક્યુ કહેશું. બીજો કોઈ ફેર નહીં પડે. સમજાણું બાળકો? લાઈટ થઈ આટલી? ઓકે, ચાલો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દો જલ્દીથી. આખો વિડીયો જોવાની ટેવ રાખો. એમ નહીં કે અડધો વિડીયો જોઈને તમે પાછા જમવા વયા જાઓ, અડધો વિડીયો જોઈને પાછા તમે રમવા વયા જાઓ. એને એમ નહીં, આખો વિડીયો જોવાની ટેવ પાડો. ગુરુત્વાકર્ષણ બળ દળને લીધે લાગે, વિદ્યુત બળ વિદ્યુત ભારોને લીધે લાગે. આને આપણે વિદ્યુત ભારો કહેવાય. પહેલા તમને આજથી હવે કોઈ પણ પૂછે, કોઈ પણ શિક્ષક તો કોઈ પણ સ્ટુડન્ટ તમને કોઈ પણ તમારો મિત્ર પૂછે કે વિદ્યુત ભાર એટલે શું? વિદ્યુત ભાર પદાર્થોનો એક ગુણધર્મ છે. કેવું છે? ગુણધર્મ છે. મૂળભૂત આંતરિક ગુણધર્મ છે. આ મૂળભૂત આંતરિક ગુણધર્મને કારણે પદાર્થો વચ્ચે જે વિદ્યુત બળ લાગે છે તે વિદ્યુત બળ જેને લીધે લાગે છે તે વિદ્યુત ભાર છે. તેને કણ ઉપરનો વિદ્યુત ભાર કહેવાય. વિદ્યુત ભાર ધન અને વિદ્યુત ભાર ઋણ આવું પ્રણાલીગત લેવામાં આવ્યું. બરોબર? ધન અને ઋણ આ પ્રણાલીગત લેવામાં આવ્યું. ધન વિદ્યુત ભાર ને ઋણ વિદ્યુત ભાર. ધન વિદ્યુત ભારને ઈ માઇનસ કહેશું, ઋણ વિદ્યુત ભારને ઈ પ્લસ કહીએ. બરોબર? ને વિદ્યુત ભાર, આ વિદ્યુત ભારને દર્શાવવા માટે આપણે સિમ્બોલ વાપરશું ક્યુ. ને એસઆઈ એકમ વિદ્યુત ભારનો શું થશે? એસઆઈ એકમ વિદ્યુત ભારનો થશે કુલમ. કુલમ, જેને આપણે કેપિટલ સી વડે રિપ્રેઝેન્ટ કરશું. બરોબર? કેપિટલ સી. યાદ કરો, કોઈ પણ વસ્તુ કેપિટલમાં ક્યારે લખાય? જ્યારે વૈજ્ઞાનિકોના નામ ઉપરથી. બરોબર? હું કેતન સર ને દાખલા તરીકે મેં કોઈક મેં એકમ વાપર્યો, એ એકમ મારા નામ ઉપરથી જો આવે તો હું કેપિટલ કે સ્મોલ કે નહીં કહું. એટલે વૈજ્ઞાનિકોના નામ ઉપરથી જે એકમ પડાતો હોય એને કેપિટલમાં લખાય. આમ નાનો એવો સી કરીને નહીં આવતા, મોટો સી વ્યવસ્થિત કરવાનો. વિદ્યુત ભારને ક્યુ વડે દર્શાવીશું ને એસઆઈ એકમ એનો થાય કુલમ. ઓકે બાળકો, આ વિદ્યુત ભાર સુધીનો આજે આપણે લખીએ 1.1 ને 1.2. આપણે હવે જે ગોલ્ડ લીફ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે, બરોબર, એ વિશેની માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. વિડીયો કેવો લાગ્યો તમને કોમેન્ટમાં જણાવો. સારો લાગ્યો કે નહીં? બરોબર? જેનાથી હું મારી વધારે પ્રયત્ન સારો કરી શકું તમને ભણાવવામાં. અને આજના લેક્ચરમાં આજે આપણે આટલું રાખીએ. અત્યાર સુધીની વ્યવસ્થિત પીડીએફ તમારે બુકમાં શું લખવાનું છે, કેવી રીતનું લખવાનું છે, એ બધી બાબતોની વાત તમને પીડીએફમાં મળી જશે. અને તમારે પણ જો પીડીએફ જોતી હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં તમારે અનિવાર્યપણે જોડાવવું પડશે. ઓકે, ત્યાં સુધી ઘરે રહો, મહેનત કરતા રહો. ઓલ ધ વેરી બેસ્ટ. બાય બાય.